ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારી તબિયત પણ સારી હશે. સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો કાલથી મેં વ્લોગ્સ ચાલુ કરી દીધા છે. કાલનો વિડીયો પણ મેં અપલોડ કરી દીધો છે અને આજથી રેગ્યુલર સ્ટાર્ટ થઈ ગઈ છું હું મારા કામ પર. તો અત્યારે ઘડીમાં વાગી ગયા છે 8:30 અને ખુશ ગયા સ્કૂલમાં, કેતન ગયા નાવા અને હું કરી રહી છું સાફ સફાઈ. પહેલાં બેડ ક્લિયર કરી દઉં. ચા નાસ્તો બનાવી છે, મગ બફાય છે મારા સાસુ માટે. અને હવે હમણાંથી પાછી ઠંડી પડવા ચાલુ થઈ ગઈ છે. આમ તો ગરમી લાગતી હતી, બટ હવે તો જો ઠંડા ઠંડા કુલ કુલ. તો આ સવારનું સીન છે અમારું. બટ હવે 2 દિવસથી ઠંડી લાગે છે. કાલ તો વરસાદ જેવું વાતાવરણ હતું. સાંજે બપોરે લગભગ છાંટા પણ પડ્યા હતા. પણ કાલ કહું છું ને કે કાલે ઘણા દિવસ પછી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને, તો હું ભૂલી જ ગઈ કે હું વ્લોગ શૂટ કરું છું. તો આજે તો કમ્પલસરી યાદ રાખ્યું છે કે હા ભાઈ હું વ્લોગ બનાવું છું. હા, એ બેડ થોડો ખસી ગયો. હું બારીથી થોડું બેડ દૂર રાખવું, કેમ કે અહીંયા છે ને વરસાદના છાંટા બાટા, તડકો ને બડકો ને ધૂળ ને બૂળ બધું બેડ બહુ ખરાબ થતું હતું. તો હું થોડું દૂર રાખું છું. તો ચલો પહેલાં કામ કરી દઈએ. ઘડીમાં વાગી ગયા છે 9. કેતન તો અગરબત્તી કરે છે અને હું ચા નાસ્તો તૈયાર કરીને બેઠી છું. અહીંયા ભાખરી બનાવી દીધી. આ મારી ચા ના કેતનની ચા. હવે બસ કેતન આવે એટલે ચા નાસ્તો કરું. ગાઈસ, હું ખુશને લેવા આવી ગઈ છું. ઘડીમાં વાગ્યા છે 11:15. ખુશ આવે છે. એ અહીંયા હેડ બહાર જવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘડીમાં વાગી ગયા છે 12:30 અને કેતન પણ આવી ગયા છે અને હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. અને મારો ખુશ ઘરમાં રમણ કરી ગયો છે. સારું કહેવાય તમારા પ્રતાપે. ને તમે તો કુંવારા હતા ને તો નાયા વગરના નાયેલા લાગતા હતા. અમે કુંવારા હતા ને તો નાયા ના હોય ને તો એમ લાગે કે હા કેટલી નાય લગન થેન પડતી આવી. લગન થેન પડતી આવી જો ક આયા વળી. તો પોતે પહેલા કમેન્ટ આલતા કુંવારા કાયમ ભેસ હતા ને કોઈ નમાડે નહીં. હું ગાઈઝને બતાવીશ કુંવારાના બંનેના ફોટા, પછી જોઈએ કોની કેવી કમેન્ટ આવે. તો કહેશે તો ખરી ને બધા. તો હું તમને એક વખત મારા લગ્નના ફોટા જરૂર હું શેર કરીશ. અને જ્યારે મને જોવા આવેલા ને એ વખતના બી હું તમને ફોટા શેર કરીશ. એ આ બધું ભર, આ બધું ભર. હા, હું મારીશ નહીં તો ભર દે. જોજો આ છોકરો, આ બબુ બધું પગમાં વાગ કેવું કૂચે. ખબર નહીં પડતી તને તો? ખબર નહીં પડતી તને તો? ગોડો આવો કેવો કંટાળો. ગોડી કે છે. આ તો ગોડી આ તો સારું 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 સારું. ચલો ત્યારે અમે જમી લઈએ. આ તમે બનાવ્યું છે ગાજર બટાણાનું શાક, રોટલી અને છાશ. જમવા તો અમારે જવાનું થયું છે. બાબુ ઓળાનું બંધ કરવા. તો અમારે જવાનું થયું છે બીકોઝ અમારે જવું છે કેતનના કપડાં લેવા. તો જોઈએ હવે અમે કેતનના કપડાં લેવા જઈએ છીએ. કેતનના કપડાં, એમના કપડાં જ નહીં બિલકુલ. જરાય કપડા જ નથી મારે. આ એક જ જોડી જે પહેરે ને એ જ છે, બીજું એમના એક બી કપડાં નહીં. આ તો હા ને બાજુવાળા ને કાં તો કોકને હાલવા માટે રાખ્યા અમે. એમના સ્વેટર જો એક આ અને અહીંયા લટક્યા. આ દરવાજો હવે તો બંધ નહીં થતો. અને એક આર્યા આ પેકેટમાં. બહુ ગોડી અને કે કપડાં નહીં. બધા તો આવ જ કે છે. આ તો બહુ ગોડી. આમ પેલો ગોડો થઈ ગયો મારા. તો ચલો અમે પહેલાં બહાર જઈએ અને પછી આવીને જમીશું. ફ્રેન્ડ્સ, અમે કપડાં લઈ લીધા છે. અહીંયાથી લીધા છે કૃપા વાગ્યું અને પૈ હાલત. દુકાનમાંથી સ્પંજ લઈ લીધું અને કે મને વાગ્યું. પાછા બેસી જાય. ટ્રાફિક એ બહુ હોય પાછો, લગ્ન સિઝન છે. ફ્રેન્ડ્સ, અહીં ઘડીમાં વાગી ગયા છે 1:30 અને અમે આવી ગયા છે ઘરે કેતનના કપડાં લઈને. થાકી ગયા, ભૂખ લાગી પહેલી વાત તો એ. એટલે હેડો ટ્રાય કરીને બતાવો, અમે જોઈએ. ફ્રેન્ડ્સ, કેતન કપડાં બતાવવાનું ના પાડે છે. એમ કહે છે તો લગ્નમાં જોશે. સરપ્રાઈઝ છે તમારા માટે. તમારા માટે સરપ્રાઈઝ. વાગ્યું? ટાઈટ પડે? ના, કશું ટાઈટ નહીં. એ તો પેલું ફીટ ને એટલા. તો ચલો કપડાં તો લગ્નમાં જ જોજો તમે આવા. ત્યાં સુધી આ મસ્ત લાગો યાર.
જોરદાર લાગો. नहीं શું હમણાં આપું. देखियो ताना તો ફ્રેન્ડ્સ અહીંયા તો ઘડિયાળમાં મેં તો ઘડિયાળમાં જોયું નહીં. હા 4:30 વાગી ગયા. તો ફ્રેન્ડ્સ અહીંયા તો ઘડીમાં વાગ્યા છે 4:30 અને કેતન ગયા શોપ 5 પર. वाग्या 4:30 વાગે બેટા. એને 4:30 કહેવાય. મોટો કાંટો બાર ઉપર આવે ને તો 5 વાગે કહેવાય. સારું તો થાકીજી બાપા. કેતન ગયા શોપ ઉપર 4:30 વાગી ગયા છે અને અત્યારે મારા જેઠાણી આવ્યા તો અમારે જવાનું છે બહાર. તો લગ્ન સિઝન આવી ગઈ છે એટલે હવે અમારે મોટે ભાગે બજાર જવાનું બહુ થાય છે. બહુ થતું હોય છે કે એમના માટે ગિફ્ટ લેવા જવાના, એમના માટે અમારે જે વ્યવહાર થતો એ પ્રમાણે ઉઠમણું લેવા જવાનું ને એ બધું કામ હોય છે. તો અત્યારે હું મારી જેઠાણી અને બાજુવાળા પડોશીને મેં પૂછ્યું પણ હવે શીખર શું કહે છે, હા કે ના. અને હા મારી સાડીઓ આ રહી એને ફોલ ઇન્ટરલોક કરવાની છે. તો બધું કામ આજે ને આજે થાય છે. એટલે આજ તો સવારની હું ફ્રી જ નથી, બિલકુલ પડી નથી. કેમ કે સવારે ઉઠી ત્યારની કામમાં લાગેલી છું, ઘરનું કામ. પછી કેતન આવ્યા, કેતન જોડે કપડાં લેવા ગઈ, ઘરે આવ્યા, જમ્યા, પછી થોડી વાર આરામ કર્યો, પછી ઉઠી તો વાસણને બધું પડ્યું હતું, વાસણ ને કિચનને બધું ક્લિયર કર્યું અને ચા બનાવીને પીધો ને અમારી જેઠાણી આવ્યા ચલો તો હવે અમે જઈએ છીએ. તો ખુશ મને બહુ હેરાન કરી રહ્યો. तो बस एक बात જો પૈસા बरोबर તો હવે અમે જઈએ છીએ બહાર. તો ફ્રેન્ડ્સ હવે ઘડિયાળમાં વાગી ગયા છે 7:20 અને અત્યારે અમે ઘરે આવ્યા છીએ. અમે ગુંગળી ગયા, ગુંગળીમાંથી સાડીઓ લીધી. પછી જે અમારા સંબંધીને એમાં સાડી આપવાની છે એમના માટે પણ અમે બજારમાંથી સાડી લીધી. મને તો યાદ જ ના આવ્યું શૂટ કરવાનું. તો કેમ કે ખુશ પણ બહુ હેરાન કરતો હતો અને સામાન પણ હાથમાં બહુ બધો હતો અને રિક્ષામાં જવાનું, રિક્ષામાં આવવાનું એટલે યાદ ના આવ્યું. તો હાલ હવે અત્યારે ઘરે આવ્યા. હવે તો બસ પહેલાં તો ઘરમાં બધું સરખું કરું છું કેમ કે ખુશે બધું બગાડ્યું હતું. તો હવે એને તો જો બેઠો બેઠો ચુંબક પણ તોડી રહ્યો છે. તો હવે હું ફ્રેન્ડ્સ કેતનને પછી મેં તો ફોન કર્યો. મેં કીધું હું અત્યારે આવી છું અને એવી થાકી હું ને તો મેં કીધું ચલો ને આપણે બહાર જઈએ મંચુરિયન ખાવા. તો ખાલી મંચુરિયન ખાઈને આવતા રહીશું, બીજું કશું ખાવું નહીં. કેમ કે બપોરે પણ બહુ મોડું થઈ ગયું હતું જમવાનું. તો હજી પેટમાં એવું ને એવું છે એટલે કશી ખાવાની ઈચ્છા નહીં. એટલે કેતન તો કે મારે પણ એવું જ છે. તો કે ચાલ આપણે બહાર ખાલી મંચુરિયન કે એવું કંઈક ખાઈને આવીએ. તો મંચુરિયન ખાશું કે ગમે તે કંઈ બી ખાઈ લઈશું અમે. તો ફ્રેન્ડ્સ કેવા દિવસો જાય બોલો અમારા. તો મારું કામ તો થતું જ નહીં બોલો. મેં ટાર્ગેટ નક્કી કર્યો તો એક પણ ટાર્ગેટ મારું પૂરું ના થયું. અધૂરા રહી ગયા એવું છે. હવે જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી હું તમને શેર પણ કેવી રીતે કરું. એટલે કામ ચાલી રહ્યું છે, ગમે ત્યારે પતી જ જશે. 2 મહિના થયા એટલે એમ કે પણ આ મહિને તો મેરેજ વધારે છે એટલે મેરેજના લીધે કદાચ મારું કામ અટવાઈ જશે. પણ હવે જોઈએ. ઘરેમાં વાગી ગયા છે 9:10, 9:48 થઈ છે. અમારે તો બહાર જવાનું કેન્સલ થઈ ગયું. જમવા જવાનું હતું બહાર એટલે કે હું થાકી હતી તો મેં કેતનને કીધું કે ચલો ને આપણે બહાર ખાવા જઈએ. તો મંચુરિયન જ ખાવાનો પ્રોગ્રામ હતો. બધો પ્લાન ચોપટ થઈ ગયો પણ તો બી કેતન અમારા માટે લઈને આવ્યા ઇડલી સાંભર. તો મને તો મજા ના આવી ઇડલી સાંભરમાં. તો પછી મેં બનાવ્યા બટાકાના ભજીયા, બબુના ફેવરેટ. એટલે બટાકાના ભજીયા, ઇડલી સાંભર આ બધું ખાધું અને બસ હાલ હું ફ્રી થઈ વાસણ ધોઈને રસોડું ક્લીન કરીને. તો હવે બસ ખુશનું હોમવર્ક પણ પતી ગયું. આ થાક્યા બરાબરના કેમ કે આજ તો સવારની હું ફરફર કરી રહ્યું. તો આજ તો હવે મારો પગ જવાબ આપી રહ્યા. તો હું બહુ થાકી છું તો હવે હું સૂઈ જાઉં. તો આજનો મારો વ્લોગ કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.